નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું ફરી એકવાર તમારું ચેપ્ટર 6 માં વિકલિતના ઉપયોગોમાં. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 6.2 ના બાકી રહેલા જે પ્રશ્નો છે એને આપણે પૂરા કરીશું. જેમાં સ્વાધ્યાય 6.2 નો 11મો પ્રશ્ન, સાબિત કરો કે આપેલ વિધેય -1 to 1 ના અંતરાલ પર વધતું કે ઘટતું વિધેય નથી. એટલે વધતા અને ઘટતા વિધેય કોઈ બીજી કે હશે તે આપણે મેળવીએ. એટલે આનું ખાલી વિકલન કરી દઈએ x ને સાપેક્ષ વિકલન કરતા તમે સિમ્પલ એક ડેરિવેટિવ કરી નાખો એટલે તમને કિંમત મળશે f' અને વિદ્યાર્થીઓ ddx ઓફ આપણું વિધેય જે 2x - 1 + 0 આ રીતે આવશે. ત્યારબાદ એને સંખ્યા રેખા મૂકી દેવું -∞ થી ∞ ની રેન્જમાં આ બરાબર 0 એટલે x બરાબર ½ 2x - 1 = 0 2x બરાબર 1 એટલે x આવશે ½. એટલે વિદ્યાર્થીઓ તમારો જે અંતરાલ છે -1 થી 1 નો તે તો આવ્યો છે ને. યસ, તેને તો જોવા જઈએ આપણે તો આ તમારો -1 આ તમારું 1 એ અંતરાલમાં કિંમત તો છે પણ -1 થી 1 આખો અંતરાલ નહીં આવશે. તમારે એક આ રેન્જ પડશે આખી આટલેથી આટલી અને આ રેન્જ પડશે. એમાં આપણે બે વ્યવસ્થિત ટેબલો બનાવી દઈએ. યસ, માટે પ્રદેશ વિદ્યાર્થી એક આવશે તમારો x > ½ ક્યાં સુધી 1 સુધી. એટલે આપણે જે તમે આવું લખો તો ચાલે ½ થી લઈને 1 નેક્સ્ટ -½ થી લઈને -1 થી લઈને ½ બે પ્રદેશ પરથી તમારા અહીં બે અંતરાલ બી મળી જશે વિદ્યાર્થી મિત્રો. જેમાં તમારો પહેલો અંતરાલ આ અને આ કોઈ પણ લખી શકાય પહેલા ½ થી 1 અને બીજો -1 થી ½. હવે આ બેમાં તમે ચકાસી શકશો કે આ વધે છે કે ઘટે છે. બહુ ઈઝી છે. આ અંતરાલ છે તમારો ½ થી 1 એટલે ½ થી મોટું, તેમાં આ અંશક કરી દઈશ કે જો ½ થી મોટું લીધું છે પેલું મેં x > ½ આઈડિયા કન્ડિશન એને બે વડે ગુણી કાઢું માઈનસ કરી નાખું 2x - 1 > 0. તમે જોઈ લો આ બિંદુ તમારા માટે ધન એટલે તમે અંતિમ ભાગમાં લખી શકો કે માટે f' જે શું છે 2x - 1 જ્યાં તે ચુસ્ત રીતે વધે છે. યસ, જે અહીંયા પોઝિટિવ આવશે ચુસ્ત વધે છે. આવું વિદ્યાર્થીઓ લખી શકો. હવે બીજી વાત એની -1 થી ½ એમાં મેં લખીશ x <12 2x - 1 <0 એટલે આ શું આવ્યું તમારા માટે ટ્રુ. યસ, જે ચુસ્ત ઘટે છે. એટલે વિદ્યાર્થીઓ ઘટ્યા જ કરશે. એટલે તમારો જે અંતરાલ છે તે આવી ગયો. માટે અંતરાલ ½ થી 1 માં તે ચુસ્ત વધે છે વિદ્યાર્થીઓ. તથા -1 થી ½ માં તે ચુસ્ત ઘટે છે. આ બે અંતરાલમાં પાક્કું વધે ઘટે છે. એટલા માટે -1 થી 1 આ જે આખી રેન્જ છે એમાં તો એવું નથી વધે ઘટે. આમાં અલગ અલગ એટલે આપણે લખવાનું માટે વિદ્યાર્થીઓ અંતરાલ -1 થી 1 પર તે વધતું કે ઘટતું વિધેય નથી. યસ, તે વધતું કે ઘટતું વિધેય નથી. એવી રીતે વિદ્યાર્થીઓ લખીને તમે આ પ્રશ્નને સાબિતી કરી શકો. કેટલું ઈઝી છે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે MCQ રીતનો. આપેલ વિધેયમાંથી એટલે જે ચાર ઓપ્શન્સ છે એમાંથી કયું વિધેય આ 0 to π/2 અંતરાલ પર ઘટતું વિધેય છે. વિદ્યાર્થીઓ, ઘટતું વિધેય એટલે આપણે વિકલન <0 ચકાસવાનું રીત. એટલે આપણે પહેલે એની શરૂઆત કરીએ આના માટે કે જો fx cos x ચકાસું છું ખાલી. એટલે
વિકલન કરીશ અને શરતમાં મૂકી દઈશ. શું આવશે f dash x? cos નું વિકલન minus sin x. યસ. પ્રથમ ચરણ x belongs to 0 to pi by 2 sin x તો ધન જ થાય, એ તો ખ્યાલ જ છે આપણને. તો minus sin x શું થશે? less than 0, એટલે વિદ્યાર્થી f dash x આવી ગયું less than 0. માટે તમે કહી શકો કે fx બરાબર cos x એ 0 to pi by 2 માં ચુસ્ત રીતે ઘટે છે. યસ, ઘટે છે. એટલે વિદ્યાર્થી તમારું ચુસ્ત રીતે ઘટતું વિધેય એ પહેલો આન્સર આવી ગયો. પણ આ ક્વેશ્ચન્સમાં બીજા ઓપ્શન્સ બી ચેક કરવા પડે, એટલે મેં ઓપ્શન બીજો ચેક કરું છું. હવે આ જો fx cos 2x કહેવાનો મતલબ એકથી વધારે ઓપ્શન્સ બી સાચા હોઈ શકે તે રીતનો પ્રશ્ન બી આવી શકે. આમાં છે એવું એટલે હું તમને બતાવું છું. વિદ્યાર્થી આનું વિકલન કરી દઈએ તો cos નું વિકલન -sin 2x અને 2x નું ગુણ્યા 2. આ બે રીતે શરત આવશે x belongs to 0 to pi by 2 તો 2x કેટલું આવશે? 0 to pi. ઇટ મીન્સ પહેલાથી બીજું ચરણ એમાં sin 2x શું થાય? તો ધન થાય. યસ, એટલે આ જે તમારી શરત છે એમાં sin 2x આવશે ધન ગુણ્યા 2 તો બી ધન, પણ આપણી પાસે તો બહાર માઈનસ છે એટલે -2 times sin 2x less than 0. માટે અહીંયા dash x આવશે less than 0 વિદ્યાર્થી. માટે તે લખી શકાય કે dash x less than 0. તેથી વિધેય આ વિધેય આપણે ઉત્તર તમારો આવ્યો છે. આપણે તો પૂછ્યું છે ઘટતું વિધેય. યસ, તેથી વિધેય fx cos 2x એ 0 to pi by 2 માં ચુસ્ત રીતે ઘટે છે. ચુસ્ત ઘટતું વિધેય છે વિદ્યાર્થીઓ. આવું આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે ઓપ્શન્સ છે તેને આપણે કહી શકીએ. સેમ હવે આગળ વધીશું સી અને ડી ચેક કરવા માટે. આ જ રીતે ચલો વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ આગળ જઈએ. એમાં જ થર્ડ ઓપ્શન ચેક કરવા માટે. કદાચ એ પણ ઘટતું કાં તો વધતું વિધેય હોઈ શકે. આપણે તો ઘટતું પૂછ્યું છે એટલે આપણે જોશું. હવે હું આને ચેક કરું છું. જો fx cos 3x f dash x આવશે યસ -3 * sin 3x. હવે આની ચકાસણી આપણે કરવા જશું તો જો x belongs to છે આપણી પાસે 0 to pi by 2 એટલે x કોના માટે છે? મને તો 3x માટે જોઈએ એટલે 3x belongs to કેટલું આવશે? 0 થી 3 pi by 2. એ આપણે ચેક નહીં કરી શકીએ કારણ કે 0 થી 3 pi by 2 આટલું આવશે 90 pi / 3 pi by 2. એટલે જે આટલામાં sin ધન થાય તો પછી તો શું થાય? એટલે આને હું ચકાસી જ નહીં શકું. યસ વિદ્યાર્થીઓ, આને આપણે આટલું છોડી દઈશું. અને આપણે ધન કે ઋણ ના કહી શકીએ કારણ કે આટલેથી આપણું 0 to pi અલગ વસ્તુ હોય 0 to 3 pi by 2 આ વધે કે ઘટે એ આપણે નક્કી ના કરી શકીએ. અને હવે આવશે આ છેલ્લું. એના માટે જ fx બતાવો તો વિદ્યાર્થી આનો f dash x આવશે 10 નું વિકલન કેટલું? sec square x. અને એ તો હંમેશા ધન જ થવાનું કારણ x belongs to 0 to pi by 2 સ્ક્વેર વિધેય તો હંમેશા ધન જ હોય. માટે અહીંયા તો આવવાનું તે વધતું વિધેય છે. યસ, એટલે તમારો ઉકેલ આ તો આવી નહીં શકે. આ પણ નહીં આવે. તમને કીધું છે શું? ઘટતું. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલો અને બીજો બે જ ઓપ્શન આ પ્રશ્ન માટે આપણા સાચા આન્સર છે. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે. એ બી આવો જ રીતો MCQ ની રીતનો. વિધેય fx આપ્યું છે અને આપણે પૂછે છે આપેલ પૈકી કયા અંતરાલમાં તે ઘટે છે? આ અંતરાલમાંથી ચકાસવાનું છે ક્યાં ઘટે છે. ઘટે એટલે f dash x less than 0. વિદ્યાર્થીઓ પહેલા તો આપણે આનું વિકલન કરી દઈશું. f dash x ddx x ની 100 ઘાત sin x - 1
અને અહીંયાથી વિદ્યાર્થીઓ એટલે આવશે 100 x ની 99 ઘાત sin નું cos અને 1 નું sin આ તમારી ડેરિવેટિવ આવી. હવે આપણે ચકાસવાનું છે અંતરાલ વાઇઝ કયા અંતરાલમાં ઘટે છે. તો આપણે 1 by 1 અંતરાલ ચકાસતા જશું કે માની લો કે પહેલો ઓપ્શન એ x belongs to 0 to 1 એટલે 0 less than x less than 1 એને આપણે 100 વડે 99 ઘાત બનાવી કાઢીએ તો વિદ્યાર્થી 1 ની 99 ઘાત થશે ગુણ્યા 100 કરી દેવું તો આ કિંમત આવશે 100 અને 0 ની વચ્ચે વત્તા cos x ઘટે છે આ તો ઘટવાનું છે નહીં વધવાનું જવાનું માટે વિદ્યાર્થી તમારું આવશે એમાં cos x ઉમેરી દઈએ આપણે તો cos x ની રેન્જ કેટલી -1 થી 1 એમાંથી 0 to 1 માં જવાનું ખાલી આપણે ધન દિશામાં એટલે આખો ઉકેલ આદેશ x 100 x ની 99 ઘાત વત્તા cos x હંમેશા 0 થી મોટી આવવાની કિંમત 100 સુધીની કિંમત અને 0 થી -1 સુધી મોટી કિંમત તો 0 થી મોટી થવી ને માટે આદેશ x શું આવ્યું તે ચુસ્ત વધે છે. વિદ્યાર્થી આપણો ઉકેલ આવવાનો તો ઘટે છે એટલે આ આન્સર તો આવી જ નહીં શકે પેલો ઘટે. હવે આપણે સેકન્ડ ચેક કરીએ આ જ રીતે વિદ્યાર્થી ચકાસીશ ને ઉકેલ નંબર B એમાં x belongs to બતાવો કે pi by 2 થી pi વિશે થશે વિદ્યાર્થી pi by 2 pi એટલે પહેલું pi by 2 પછી pi એને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 3.14 ભાગ્યા 2 3.14 એટલે 1.57 તમે જોઈ શકો છો આ મૂલ્ય 1 થી મોટું છે એ વાત પાકી એટલે આને લખી શકાય કે x more than 1 એટલા માટે લખ્યું મારે આ બનાવવાનું છે એટલે x ની 99 ઘાત 1 ની 99 ઘાત 100 વડે ગુણી કાઢો તો more than 100 આવી જાય તો આટલું અને રહી વાત cos x ની તો વિદ્યાર્થીઓ pi by 2 થી x થી pi જો તમે cos x લગાવશો આવું લાગશે cos 90 અસમતા ચેન્જ cos pi cos 0 cos pi -1 એટલે -1 થી 0 આવ્યું આ બે ને જો પ્લસ કરું તો આખી કિંમત તો 100 થી તો મોટી જ આવવાની મતલબ 0 થી મોટી આવવાની માટે તમે કહી શકો કે 100x ની 99 ઘાત વત્તા cos x 0 થી મોટી કિંમત છે કારણ કે 100 થી મોટી કિંમત છે ઇનડાયરેક્ટલી 0 થી મોટી કિંમત એટલે fx તમારું કેટલું એટલે વધે છે આપણો ટાર્ગેટ છે શું ઘટે છે એટલે આ ઓપ્શન્સ પર વિદ્યાર્થી મિત્રો ખોટો પડશે માટે f એ ક્યાં pi by 2 થી pi માં વિદ્યાર્થીઓ ચુસ્ત વધે છે. एक्चुअली આના અંદર ચાર દાખલા છુપાયેલા છે એ લોકો MCQ તરીકે કહે છે તો તમને પરીક્ષામાં ચકાસણી માટે પૂછી શકાશે લીગલ થિયોરેટિકલ ક્વેશ્ચન્સમાં. વિદ્યાર્થી આપણા બે ચેકિંગ થઈ ગયા હવે આપણે સી ચેકિંગ કરીએ આ જ રીતે જેમાં જઈશ કે થર્ડ ઓપ્શન્સ જેમાં આપણા a અને b કા આન્સર આવ્યા નથી. ચાલો થર્ડ ઓપ્શન્સ છે સી 0 થી pi by 2 એટલે જો x belongs to 0 થી pi by 2 it means 0 less than x less than pi by 2 અને વિદ્યાર્થીનું કન્વર્ટ કરી નાખો તો 3.14 ભાગ્યા 2 એટલે 1.57 પાક્કું 0 થી લઈને 1.57 એટલે 0 થી તો મોટું છે ને યસ 1 થી નાનું છે 1.57 થી નાનું છે એટલે તમે આ x greater than 0 તો કહી જ શકો અને રેઝ ટુ 99 ઘાત કરો એને 100 વડે ગુણી કાઢો તો વિદ્યાર્થીઓ greater than 0 આવવાનું અને જો આપણે cos લગાવી દઈએ તો અસમતા ચેન્જ થઈ જશે આ રીતે cos 0 1 ને cos 0 એટલે 0 થી લઈને 1 આવવાનું 0 થી તો મોટું જ કહેવાય અને આ બંનેને જો પ્લસ કરું તો વિદ્યાર્થીઓ મળશે 100x ની 99 પાવર વત્તા cos x પર 0 થી મોટું બાકી વાત યસ માટે f' કેટલું માટે તે ચુસ્ત રીતે વધે છે કેમ અંતરાલ 0 pi by 2
એટલે વિદ્યાર્થીઓ સી ઓપ્શન પણ નહીં આવે આપણો ક્વેશ્ચન પ્રમાણે એટલે ઉત્તર કયો તમારો યસ આ લખશું આપેલ પૈકી એક પણ નહીં પણ એક્ચ્યુઅલી વિદ્યાર્થીઓ મેં તમને અહીંયા ત્રણ દાખલા સમજાવ્યા ઓપ્શન એ વાળી આખી ગણતરી ઓપ્શન બી વાળી આખી ગણતરી અને ઓપ્શન સી વાળી આખી ગણતરી એટલે પરીક્ષામાં પૂછો તો બબે માર્કના સમ બનાવીને આપી શકે અને અહીંયા વિદ્યાર્થી આપણો તે પ્રશ્ન પૂરો થાય છે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે 14મો જે એક્ઝામ લક્ષી મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાયેલો છે ઘણીવાર એની કઈ કિંમત માટે વિધેય x² + ax + 1 એ અંતરાલ ક્લોઝ બ્રેકેટ 1, 2 પર વધે છે વિદ્યાર્થીઓ વધતું વિધેય આપી દીધેલું છે પહેલેથી એટલે આપણે લઈ લઈશું f' > 0 અને આને અધિકરણ કરી નાખીએ f' આવશે d dx માં x² + ax + 1 અને સિમ્પલ રીતે વિદ્યાર્થીઓનું વિકલ્પ આપણે જોઈએ તો તમને આવું કંઈક મળશે 2x + a x નું અને 0 હવે આપણે જે પ્રશ્ન છે એને પાછો વાંચીએ એકવાર કે આપેલ વિધેય fx જે ક્લોઝ બ્રેકેટ 1, 2 પર વધે છે એટલા માટે વિદ્યાર્થીઓ તમારે લઈ લેવાનું f' > 0 જેમાં 2x + a > 0 આવી રીતે વિદ્યાર્થીઓ તમે આમાં કિંમત 1 અને 2 માંથી મૂકશો આપણે જે વધે છે તે તમને કિંમત મળશે વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે અંતરાલ આપ્યો છે તે આવ્યો +∞ થી -∞ આ આપણું 1 અને આ આપણું 2 અહીંથી લઈને 2 સુધી વધે છે એમ કીધું છે એટલે વિદ્યાર્થીઓ વધવાની શરૂઆત ક્યાંથી થઈ તો 1 થી થઈ એટલે જો આ વિધેય વધતું વિધેય હોય તો તમારે x = 1 મૂકવું પડે અને જો ઘટતું વિધેય હોય તો x = 2 મૂકતે એટલે વિદ્યાર્થીઓ અહીંયા આપણે x = 1 મૂકતા અહીં મળશે તમને 2 * 1 વત્તા એટલે 2 વત્તા -2 > 0 -2 બંને બાજુ આપણે -2 વડે મૂકી દીધું એટલે a > -2 આવશે એટલે તમારી જે કિંમત છે એ -2 થી શરૂઆત થઈ ગઈ માટે વિદ્યાર્થીએ તમને કીધું છે એની પોસિબલ કિંમત કેટલી -2 મળશે જે આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો ઉત્તર હશે પણ જો આ પ્રશ્નમાં કે વધે છે એની જગ્યાએ ઘટે છે તો તમારે કિંમત કેટલી લખવી પડે 2 થી મૂલ્ય ઘટે છે એટલે x = 2 મૂકવું પડે પછી 4 આવી જશે અહીંયા આન્સર આવશે તમારો -4 એ અલગ રીતનું હશે તો અહીં ગ્રેડેશન હશે અહીંયા તમારો વધે છે એટલે ઘટે છે इस विद्यार्थी અહીંયા આ પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન પૂરો થાય છે ચલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 15 પર જે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 15 જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે સ્ટાર્ટ કરતા પહેલા તમારે લખી લેવાનું છે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કેવી રીતે છે I કોઈ વિવૃત અંતરાલમાં હોય I છેદ -1 to 1 ક્લોઝ બ્રેકેટ બરાબર ખાલી ગણ હોય તો fx x + 1/x એ I પર વધતું વિધેય છે વિદ્યાર્થીઓ પહેલા તો આપણે લઈ લઈએ પક્ષ પરથી I છેદ -1 થી 1 ખાલી ગણ એનો મતલબ શું થયો ખાલી ગણ ક્યારે હોય જ્યારે બંને અલગ ગણો હોય એનો મતલબ એવો થયો કે I અને -1 થી 1 એ બંને અલગ ગણો છે યસ અલગ ગણો છે એટલા માટે એની આકૃતિ આવી આવશે વિદ્યાર્થીઓ આ આપણી સંખ્યા રેખા +∞ થી −∞ જેમાં -1 અને આ +1 અને આટલેથી આટલી બાઉન્ડરી જ્યાં ફિક્સ છે આ દિશામાં આવશે -1 થી 1 એમાં -1 બી આવી ગયું અને 1 બી આવી ગયું એ ગણ અને I અલગ ગણ એટલે I એટલે કોણ ખબર I ગણ 1 થી મોટી કિંમત અને -1 થી નાની કિંમત આ તમારો I છે I ગણ જેને મેં જરાક ડિફરન્ટ ડિઝાઇન કરું છું આ જે ડિઝાઇન પાડી છે મેં તે અને આ જે ડિઝાઇન પાડું છું એ
શું છે x મોર ધેન 1 અથવા x લેસ ધેન -1 છે હે ને હવે આપણે આને જરા સ્ક્વેર કરી દઈએ જેવું તમે સ્ક્વેર કરશો ને એટલે ગ્રેટર ધેન 1 આવી જશે આ કિંમતની સ્ક્વેર થઈ જશે આ કિંમતની સ્ક્વેર થઈ જશે એટલે ધન થઈ જશે હવે કેમ કઈ રીતે એનું રીઝન એક જ છે તમારું જે વિધેય છે વિદ્યાર્થીઓ i x + 1/x જે મારે સાબિત કરવાનું છે કે વધતું વિધેય છે વધતું એટલે શું વિકલન ગ્રેટર ધેન 0 આવી ગયું કારણ કે આનું વિકલન કરીશ એટલે f' આવશે dx of x dx of 1/x વિદ્યાર્થીઓ આ ગણતરી આની સાથે મેચ થવાની છે ને એટલા માટે હું અડધું સમજાવું છું એટલે આ આવશે તમારો f' અહીંયા 1 આનું -1/x² એવી રીતે x² રસા લઈ લો એટલે x² - 1/x² આવશે એ કિંમત અહીંયા બનાવું છું એટલે x² - 1 વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન 0 આવી ગયું આટલું x² - 1 ગ્રેટર ધેન 0 એટલે આ અને x² તો પોતે ધન છે 0 ધન 1 માટે હું કહી શકું કે f' જે છે x² - 1 ભાગ્યા x² એ શું આવશે ગ્રેટર ધેન 0 છે માટે વધતું વિધેય છે તેથી ચુસ્ત વધ્યા કરશે માટે વિદ્યાર્થીઓ i ના વિકૃત અંતરાલ કયો વિકૃત અંતરાલ ખબર i વાળો 1 થી મોટો -1 થી નાનો તમે એના ઉપર કહી શકો r માઈનસ ક્લોઝ બ્રેકેટ -1 to 1 આખા માંથી આટલો પાડી નાખો એટલે આ એક પછી યસ i ના વિકૃત અંતરાલ માં fx જે ચુસ્ત વધે છે કારણ ગ્રેટર ધેન 0 યસ ચુસ્ત વધે છે એવું રીતે વિદ્યાર્થીઓ તમે આનું ઉત્તર લખી શકો હવે અંતરાલ આ લખો કે પછી આ અંતરાલ લખો તમારે આ રીતે પણ લખી શકો વિદ્યાર્થીઓ -∞ થી -1 યો 1 થી +∞ આ પણ સાચું આ પણ સાચું અને આ પણ સાચું તમે આ રીતે આનો કરી વિદ્યાર્થીઓ એક્ઝામમાં વ્યવસ્થિત આકૃતિ પાડીને સમજાવશું પણ આ ઘણીવાર એક્ઝામમાં આવેલો પ્રશ્ન છે ઓકે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે 16 નો એકદમ ઈઝી સાબિત કરો કે વિધેય 0 to π/2 પર વધે છે અને π/2 થી π પર ઘટે છે વધતું ને ઘટતું બતાવવાનું છે વિદ્યાર્થીઓ આપણે એનું વિકલન કરી દઈશું x ને સાપેક્ષ યસ x ને સાપેક્ષ વિકલન કરતા એટલે f' જોવા મળશે અને આનું વિકલન ddx of log sin x to the base બસ વિકલન કરીએ એટલે તમને ઉત્તર જોવા મળે log નું વિકલન આવશે 1/sin અને sin એટલે ટોટલ વિદ્યાર્થી કેટલું આવ્યું cot x 1/sin અને sin નો cos એટલે cot x આવશે અને હવે આ પૂછાય yes જો x belongs to 0 to π/2 એટલે વિદ્યાર્થી આ તમારી આકૃતિ 0 થી π/2 જેને તમે ઓલેસ કેસી પ્રમાણે જાણો છો યસ એમાં cot x શું થાય ધન માટે f' ધન તેથી fx એ 0 to π/2 માં અથવા 0 to π/2 પર વધતું છે ચુસ્ત રીતે વધ્યા કરશે છે તો આ π/2 પર ચુસ્ત રીતે વધે છે આ રીતે વિદ્યાર્થીઓ સેમ ખાલી અંતરાલ ચેન્જ યસ જો x belongs to π/2 થી π તો ચલો નહીં π/2 થી π બીજું ચરણ અને બીજા ચરણમાં cot x શું થાય √, થાય યસ cot x આવશે less than 0 માટે વિદ્યાર્થી f' less than 0 લખશું જેમાં તમે ઉત્તર લખી શકો કે માટે fx એ π/2 થી π પર શું ચુસ્ત રીતે ઘટે છે કેટલો ઈઝી સમ છે અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એકદમ સરળતાથી આપણે ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું આ જ રીતનો પ્રશ્ન આગળ આવે છે log of modulus cos x વિદ્યાર્થીઓ log વિધેય હંમેશા ધન જ હોય કે ઋણ આવી નહીં શકે એટલે તમારે આને ધન સમજીને જ
દાખલો ગણવાનો રહેશે, બાકી ગણતરી સેમ જ છે. f dash x આવશે તમારું d dx of log જોડે cos x to the basic. અને અહીં ગણતરી એકદમ ઈઝી. પહેલા વાક્ય વિકલન 1 by cos, પછી cos નું માઈનસ sin, in short sin ભાગ્યા cos tan x મળશે વિદ્યાર્થીઓ. આ તમારું f dash x આવ્યું. હવે જે અંતરાલ આપ્યો છે તે રીતે આપણે જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જો x belongs to 0 to pi એટલે પ્રથમ ચરણ એમાં tan x શું થાય? ધન માઈનસ tan x ઋણ થઈ જશે. માટે f dash x આવી જશે less than 0. વિદ્યાર્થી આની વાત કરતો હતો 0 થી pi all s t c દ્વારા તમારું 0 થી pi 2 એટલે પ્રથમ ચરણ. એમાં tan x કેટલું? તો ફક્ત આવ્યું tan x આપણું ધન, અને વિદ્યાર્થી ધન પ્રમાણે મેં આ કિંમત તમને બતાવી. હવે આમાં જઈએ તો તમે જોઈ લીધું તમે લેસ ધેન 0 આવ્યું, માટે fx એ 0 to pi 2 પર ચુસ્ત રીતે ઘટે છે. આવી કે અંતર વિદ્યાર્થી આ રીતે તમે આનો એક ઉકેલ લખી શકો. હવે થોડું આગળ વધો 3 pi 2 થી 2 pi એટલે આની વાત કરે છે. આટલે દીધે ને આટલે 3 pi 2 થી 2 pi આમ એટલે ચરણ તો ચોથું છે. યસ, આ જ રીતે વિદ્યાર્થીઓ આને બતાવી દઈશું આપણે કે આ વિધેયમાં શું થાય છે, અને એના પરથી તમારે વિદ્યાર્થીનો ઉકેલ નક્કી કરવાનો છે. જે વિદ્યાર્થી આગળ જશું જો x belongs to, હવે આ લેશું 3 pi 2 થી 2 pi, it means tan x શું થશે ચોથા ચરણમાં ઋણ. આપણને જોઈએ માઈનસ tan x એટલે વિદ્યાર્થીઓ આ આવી જશે ગ્રેટર ધેન 0 એટલે f dash x આવશે તમારું આજે લેસ ધેન આવ્યું ત્યાં ગ્રેટર ધેન 0 કારણ કે ચોથું ચરણ છે. માટે લખી દેવાનું કે fx એ શું 3 pi 2 થી 2 pi પર ચુસ્ત રીતે વધે છે. હવે એરો પાડી દેવાનું વિદ્યાર્થીઓ એટલે તમને આખી ગણતરી પર વધતું વિધેય ઘટતું વિધેય ખ્યાલ આવી જાય, અને આ વિદ્યાર્થી આપણો પ્રશ્ન પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ 18મો પ્રશ્ન. આપેલ વિધેય fx સાબિત કરવા કહે છે કે r પર વધતું વિધેય છે. વિદ્યાર્થીઓ r એટલે આખી સંખ્યા રેખા માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, બરાબર ને? ચાલો આપણે તો ખાલી વિકલ્પ કરવાનું છે f dash x d dx x નો ઘન 3x સ્ક્વેર 3x માઈનસ 100 ફક્ત આનું વિકલિત કરતા જાઓ એટલે તમને ઉત્તર મળશે f dash x સ્ટ્રેટ આવો 3x સ્ક્વેર 6x વત્તા 3 ના અંત 0 થશે. જેને વિદ્યાર્થીઓ 3 ની કોમન લઈ લેવું x સ્ક્વેર ઓછા 2x વત્તા 1, અને આ તો પૂર્ણ વર્ગ છે x માઈનસ 1 નો વર્ગ. યસ વિદ્યાર્થીઓ આ આપણી સંખ્યા રેખા છે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી અને 0 r પ્લસ r માઈનસ આખું આવી ગયું r પર. એટલે જો x belongs to માઈનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી તો હંમેશા કોઈ બી સંખ્યાનો વર્ગમૂળ થાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, અને એમાં જ 3 મળી ગયો તો બી યાદ થશે. માટે વિદ્યાર્થી f dash x આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. માટે હું કહી શકું કે તે r પર વધતું વિધેય છે. વિદ્યાર્થી વધતું એટલે વધ્યા જ કરે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માં આન્સર આવશે અને આ તમારો ઉત્તર ઈઝી પૂરું થાય છે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ છે 19મો પ્રશ્ન. આપેલ કયા અંતરાલમાં આ જે વિધેય છે એ વધતું વિધેય છે એટલે વધે છે. ઈઝી છે, ડાયરેક્ટ કરી નાખીએ. એટલે વિદ્યાર્થીઓ વિકલ્પ થશે આપણે fx સમજી લઈએ એટલે f dash x આવશે તમારું d dx of x સ્ક્વેર સાથે e raised to minus x એટલે પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન. આ રીતે વિદ્યાર્થીઓ તમે આને દર્શાવશો એટલે આવશે x સ્ક્વેર e raised to minus x અને x to minus 1. તે જ રીતે e raised to minus x અને x સ્ક્વેર નું કેટલું આવશે 2x.
અહીંયા વિદ્યાર્થી આપણે કોમન કાઢી દઈએ. યસ, કેટલું કોમન નીકળશે ખબર? e x તો નીકળશે જ, પણ એક x પણ નીકળશે. એટલે e x લઈ લીધું એટલે x લઈ લીધું, -x બચશે. આ લેવું કોમન ના લીધું, ફક્ત 2 બચશે. એટલે આને થોડું રીઅરેન્જ કરી દેવું. અને વિદ્યાર્થી આપણે હવે આને સંખ્યા રેખા પર મૂકી દઈએ. આ આપણી સંખ્યા રેખા. આ પ્રશ્ન કહેવાનો એમસીક્યુ છે, પણ ગણતરી તો એટલી જ છે. આ તો 0 થાય જ નહીં હોય. યસ, આ થશે એટલે 0 અને આ 0 મૂકું તો x બરાબર 2. એટલે વિદ્યાર્થી x મોર ધેન 2 આવશે, 0 થી 2 આવશે અને x લેસ ધેન 0 આવશે. અને અહીંથી આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું ટેબલ. પ્રદેશ વિદ્યાર્થી પછી આવશે અંતરાલ. આપણો પહેલો પ્રદેશ પડશે x less than 0. It means minus infinity to 0. કરેક્ટ. તે રીતે આગળ વધીએ. બીજો પ્રદેશ આવશે 0 less than x less than 2. એટલે 0 થી 2. અને ત્રીજો પ્રદેશ જે આ છે x more than 2, 2 થી plus infinity. એમાં એ બધું સેટ કરીશ. e raised to minus x એ તો હંમેશા ધન હોય. ઘાતાંકી રીતે હંમેશા ધન આવે છે. હવે x પછી 2 minus x અને એના પછી અંતિમ મેં બનાવી દઈશ આપણો f'. જે વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન છે e raised to minus x ગુણ્યા x ગુણ્યા 2 minus x આ અહીંયા આપણો પહેલા x અને વચ્ચે કિંમત બોલો 0 થી નાની કિંમત સમજો કે માઈનસ અહીંયા આવશે. આ તમને ખ્યાલ જ છે. અહીંયા માઈનસ મૂકી દે તો +1 થઈ જાય એટલે 3 આવી જાય. ઇટ મીન્સ ધન આવી ગઈ. અને બધાની ગણતરી એટલે ઋણ આવશે. વિદ્યાર્થીઓ અહીંયા આવશે તમારું કે ચુસ્ત ઘટે છે. તમને હું પૂછ્યું છે વધતું વિધેય. એટલે આ આન્સર આપણો નથી. હવે 0 અને 2 ની વચ્ચે કિંમત ધારીએ. સમજો કે 1 અહીં મૂકી દે તો ધન, અહીં મૂકી દે તો 2 - 1 એટલે ધન, આખી કિંમત ધન. એટલે અહીંયા આવશે વિદ્યાર્થી ઉકેલ તમારો ચુસ્ત વધે છે. એ વધતું વિધેય આવી ગયું એટલે આ ઉકેલ તમારો હશે 0 થી 2 વાળો આ ઉકેલ. અને છેલ્લું બતાવી દે દાખલો તો થઈ ગયો છે, પણ 2 થી મોટી સંખ્યા કોઈ એક કિંમત ધારીએ. સમજો કે 3 અહીં મૂકી દે તો ધન 2 - 3 -1 એટલે પાછું ધન કો ગુણાકાર કરી દે એટલે નેગેટિવ આવશે. યસ, જે આવશે ચુસ્ત ઘટે છે. એટલે વિદ્યાર્થી તમારો ઉકેલ આવ્યો આ કયો 0 થી 2 માં વધતું વિધેય વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે. અને અહીંયા વિદ્યાર્થી આપણો સ્વાધ્યાય પૂરું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે. અને આ ટોપિક્સને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. ઉદાહરણ બાકી રહ્યા છે એ હું તમને નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરાવીશ. અને ત્યારબાદ વિદ્યાર્થી આપણે જઈશું નવા ટોપિક્સ પર. ઓકે, આ પાઠ સાહેબ પૂર્ણ કરું છું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.